સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મત્સ્ય ઉદ્યોગના મંત્રી હવે મહુવાની મુલાકાતે પહોંચ્યા પંથકના ખેડૂતોની વેદના સાંભળવા માટે મંત્રી આવ્યા છે। મહુવા માર્કેટ યાર્ડ ખાતે મંત્રી સોલંકીની સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી ત્યારે મંત્રી સાથે મહુવા એમએલએ શિવાભાઈ ગોહિલ પણ હાજર રહ્યા હતા। આ સાથે જ પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો। ખેડૂતો તેમજ ગામના સરપંચ અને આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે મહુવાના ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોને પડતી મુશ્કેલી મુદ્દે પણ વહીવટી તંત્ર સાથે જે સંકલન છે તે રાખવામાં આવ્યું છે। ઝડપથી મુશ્કેલીઓનો નિકાલ લાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે તે પણ જે અપીલ કરી છે। ત્યારે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સિંચાઈ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। ખેડૂતોની વેદના સાંભળી મંત્રી પરસોત્તમ રૂપાલા જે સોલંકી છે તે ભાવુક થયા હતા। આ વરસાદની આગાહીના હિસાબે આજે મહુવામાં વધારે વરસાદ પડ્યો અને 13 થી 14 ઇંચ વરસાદ જે મહુવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું એટલું કે આ મહુવા એક ભાવનગરનું ઘરેણું છે અને એને જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરેલી અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી 4-5 દિવસની બાકી છે સર્વે કરવાનું। એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તારમાં એટલે મને તો બધી ખબર પડે, હું બધું સમજી શકું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા બેઠક યોજવામાં આવી છે। આ સાથે જ ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી। ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કમોસમી વરસાદને લઈ પરિસ્થિતિની સમીક્ષા બેઠક છે તે યોજવામાં આવી છે। જિલ્લાની સ્થિતિની મંત્રી પરસોત્તમ સોલંકીએ સમીક્ષા કરી છે। તમામ ખેડૂતોને થયેલા નુકસાનનો હાલ જાણ્યો છે। ભાવનગરના ગામોમાં હું જઈ અને તપાસ કરીશ તેવું પણ મંત્રી દ્વારા જણાવાયું છે। સરકાર બને તેટલી મદદ ખેડૂતોને કરવા માટે સકારાત્મક મૂડમાં છે। તમામની તૈયારીઓ પણ છે તેવું પણ મંત્રીએ જણાવ્યું છે। કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી પ્રાપ્ત થયા છે। રાજ્યને હવા નવા મુખ્ય સચિવ મળ્યા છે। એમ.કે. દાસ ગુજરાત રાજ્યના 33મા મુખ્ય સચિવ બન્યા છે। મુખ્ય સચિવ તરીકે એમ.કે. દાસે પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને કામગીરીની શરૂઆત કરી છે। ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય સચિવ એમ.કે. દાસનું નિવેદન પણ સામે આપ્યું છે। ત્યારે હાલ તે આ પદ મળ્યું મારા માટે સૌભાગ્યની વાત છે તેવું પણ એમ.કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત સરકારે મહત્વની જવાબદારી આપી છે અને આ જવાબદારીને હું સારી રીતે નિભાવીશ તેવું પણ એમ.કે. દાસે જણાવ્યું છે। હાલ ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે તેમને જે પદ છે તે સોંપવામાં આવ્યું છે અને આજથી તેઓએ પોતાના કામની વિધિવત રીતે શરૂઆત કરી છે। દરેક ક્ષેત્રમાં ગુજરાત મોખરે છે ત્યારે આ તમામની જે કામગીરી છે તેની પર હું ધ્યાન રાખીશ। વહીવટી પ્રક્રિયા સરળ રહે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે તેવું પણ એમ.કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું સંપૂર્ણ ફોકસ ટીમ વર્ક માટે રહેશે। આ સાથે જ કામગીરી પર પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે। ગુજરાત સરકારે મને મુખ્યમંત્રીશ્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે।
ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે 2047 માટે, તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે. ગુજરાતની ટીમ, વહીવટી ટીમ ખૂબ સારી છે. ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોકલી રહ્યો છે. જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવા, ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું, તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ વધે, ઇઝ ઓફ લિવિંગ કેમ વધે, તે માટે પ્રયત્ન કરીશ. જાહેર જનતાને જે સુવિધાઓ મળે છે સરકાર તરફથી, એમાં હજુ વધારે કમ્પ્યુટરાઇઝેશન કેમ થઈ શકે, ઝડપ કેમ થઈ શકે, તે માટે પણ પ્રયત્ન કરીશ. મારું સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટ ખાતેથી મળ્યા. રાજકોટમાં હવે સસ્તા અનાજની દુકાનધારકો હડતાલ પર જવાના છે. સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનું એલાન છે તે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા હવે રાજ્યવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે. સરકારે માંગણીઓ ન સ્વીકારતા આ હડતાલનું આયોજન થયું છે. સસ્તા અનાજના વેપારી એસોસિએશનના મહામંત્રીનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. મહામંત્રી હિતુભા જાડેજાએ વિડીયો જાહેર કરી હડતાલની જાહેરાત કરી છે. આ સાથે જ જે આવતીકાલથી વેપારીઓ હડતાલ પર જશે અને તમામ જે કામગીરી છે તે બંધ કરવામાં આવશે તેવું મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો હાલ સસ્તા અનાજની દુકાનદારોના કોઈ પણ વેપારી અનાજનું વિતરણ કરશે નહીં તેવું પણ જે મહામંત્રી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકાર માટે વાટાઘાટો કરવા માટે એસોસિએશન જશે અને જો કામ સિવાયની જે વાટાઘાટો ન થશે તો આગામી સમયમાં પણ આ હડતાલ યથાવત રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. હડતાલ વિશેના ખોટા મેસેજ કોઈએ ફેલાવવા નહીં તેવી પણ અપીલ મહામંત્રીએ કરી છે. ફેર પ્રાઇસ શોપ એસોસિએશન મહામંત્રી, હાલમાં રાજ્યના 17,000 વ્યાજબી ભાવના દુકાનદાર હડતાલ ઉપર છે. એટલે કે આવતીકાલે એટલે કે 1 નવેમ્બરથી હડતાલ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે રાજ્યના બંને સંગઠનો કે જેઓએ આ હડતાલની જાહેરાત કરેલી છે, આ હડતાલની જાહેરાત વ્યાજબી ભાવના દુકાનદારો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના વિરોધમાં છે, એમની જે પડતર માંગણીઓ છે એના વિરોધમાં છે. આ હડતાલ આવતીકાલથી શરૂ થવાની છે. હાલમાં સોશિયલ મીડિયા કે ટીવી મીડિયા કે ક્યાંય પણ જે સમાચાર સંભળાય છે, આ સમાચારની પુષ્ટિ આપણા બંનેમાંથી એકે એસોસિએશન કરતા નથી. કોઈ પણ એસોસિએશનના આગેવાનોએ સરકારશ્રી સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો આજ સુધી એટલે કે 31મી ઓક્ટોબર સુધી થઈ નથી. માટે કોઈ અફવામાં કે કોઈ જાસામાં આવ્યા વગર આપણે આવતીકાલથી વિતરણ શરૂ કરવાનું નથી, એની ખાસ નોંધ લેજો. આગળ સમાચાર ભાવનગર ખાતેથી મળ્યા. ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. આ મહત્વના સમાચાર ભાવનગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી ડેમ પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા આ ગંભીર ઘટનાને અંજામ મળ્યો છે. ડેમ ખાતે આવેલા ઉત્તર બુનિયાદી શાળા પાસેની આ ઘટના છે કે જ્યાં જે અકસ્માતની ઘટના બની છે. આ સમગ્ર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને લોકોના ટોળા એકઠા થયા હતા અને જે બાદ 108ને ફોન કરી સારવાર માટે મોકલવામાં આવ્યો છે. ત્યારે અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળે એકઠા થયા હતા. ખરીફ પાકોની ખરીદીને લઈ દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. 9.32 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલો જથ્થો ખરીદવો તે નિર્ણય લેવાયો નથી. ત્યારે 73,000 ખેડૂતોએ સોયાબીન વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ 1,000થી વધુ ખેડૂતોએ મગ વેચવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કે જે રીતે વરસાદ પડ્યો છે, જે રીતે ખેડૂતોના પાકને નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માંગીને ખેડૂતોને મદદ કરવા માંગે છે. ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે. સર્વેનું કામ ચાલુ છે. એવા સમયે એક બાજુથી સર્વે કરવું, એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી. એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે, જિલ્લાઓ ફાળવેલ છે ગુજકો મહેસૂલને, એ મુજબ અમારી તૈયારી છે. અમને જેવી સૂચના મળશે તો અમે 24 કલાકમાં
જેટલી જવાબદારી આપી છે એ બધી જ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે. સરદાર પટેલે મીઠાના સત્યાગ્રહ માટે લડતા બોરસદ ખાતેથી તેમની ધરપકડ થઈ હતી અને જે બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3 મહિના માટે કેદમાં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ 500 રૂપિયાનો દંડ પણ ભોગવ્યો હતો. 45 દિવસ માટે તેઓને જેલમાં ડાયરી પણ લખી છે. આજે સરદાર પટેલની યાદમાં સામાન યાર્ડ બનાવવામાં આવ્યો છે. ભવિષ્યની પેઢી આઝાદી લડવૈયાઓનું યોગદાન જોઈ શકે તે માટે આ ખાસ જે થીમ છે તે રાખવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ છે ત્યારે આખો દેશ તેમને આજે યાદ કરી રહ્યો છે. કારણ કે આઝાદીની લડતમાં સરદાર એ લોહ પુરુષ તરીકે અનેક એવા કાર્ય કર્યા હતા જેને દેશ આજે પણ યાદ કરી રહ્યો છે. અમદાવાદની સાબરમતી જેલ કે જ્યાં તેમને મીઠાના સત્યાગ્રહમાં જે 3 મહિના જેલ છે તે કાપી હતી. પહેલા 5 દિવસ તેમને સામાન્ય કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સરકાર દ્વારા તેમને અવર્ગના કેદી તરીકે આ કોટડીમાં રાખવામાં આવ્યા હતા. એ જ કોટડી છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ 3 મહિના જેલવાસ છે, કારાવાસ છે તે ભોગવી હતી. કારણ કે જ્યારે આઝાદીની સમય ચાલતો હતો, આઝાદીની લડત ચાલતી હતી, ત્યારના જે લડવૈયાઓ છે તે જેલમાં આવવું અને જેલની ભૂમિને પુણ્યભૂમિ ગણતા હતા. આ એ જ અત્યારે પણ તમામ જે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે જેલમાં હતા અને જે વસ્તુઓ તેમણે વાપરતા હતા, જે દૈનિક તેમની રોજબરોજની ક્રિયામાં આ વાસણો તેમણે ઉપયોગ કરતા હતા, તેને આજે પણ જેલ વિભાગ દ્વારા સાચવીને રાખવામાં આવ્યા છે. સ્મારક તરીકે આ કોટડીને અત્યારે સજાવવામાં આવી છે. જે તમામ આજના દિવસે પણ જે તેમને અહીંયાના પણ જેલ વિભાગના તમામ કર્મચારીઓ છે તે પણ સરદારને યાદ કરે છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ અને તેમણે દેશની આઝાદીમાં પોતાનું જીવન છે તે આપ્યું હતું અને તેને જ કારણે આજે આખો દેશ છે તે તેમની જન્મ જયંતિ છે તે ઉજવી રહ્યો છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સીજી રોડ નજીક આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. સરદાર પટેલ સમાજ ખાતે 18 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ત્યારે આ સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું, જ્યારે વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રોત્સાહન આપવા માટે એજ્યુકેશન એવોર્ડ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અને સંસ્થાના આગેવાનોએ નક્કી કર્યું કે એક એવી પ્રતિમાનું અનાવરણ કરીએ, એક એવી પ્રતિમા સમાજને આપીએ કે જેનાથી સરદારના ગુણો એમાંથી પ્રતિપાદિત થાય. આ એક બહુ પુણ્યપૂર્વક, બહુ ડિટેલપૂર્વક આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 18 ફૂટ ઊંચી મિક્સ પંચ ધાતુની આ બનેલી પ્રતિમા છે કે જેનાથી સરદારની એકતા, સરદારની ડિવોશન, સરદારનું ડિટર્મિનેશન, સરદારનું ડેડિકેશન આમાંથી સંપાદિત થાય છે કે જેથી સમાજનો દરેક વ્યક્તિ સીજી રોડ પરથી પસાર થશે તો સરદારના ગુણોને આમાં એડ કરતો જશે. આજે અમારી 150મી સરદાર જયંતિ અમે ઉજવી રહ્યા. ગુજરાતમાં શૂટિંગ સ્પોર્ટ્સનો સૌથી મોટો મહોત્સવ 34મી સ્વ ભારતીય જીવી માવલકર શૂટિંગ ચેમ્પિયનશિપ અમદાવાદમાં શરૂ કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા રાજ્યના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. ચોત્રીસમી ગુજરાત જીવી માવલંકર કોમ્પિટિશન છે. જીવી માવલંકર કોમ્પિટિશન 34 વર્ષથી થઈ રહી છે. એમાં 10મી વાર આપણે યજમાન તરીકે એને યોજી રહ્યા છે. આખા હિન્દુસ્તાનમાંથી 4600 પાર્ટિસિપન્ટ છે, 4600. આ કોમ્પિટિશન આજથી લઈને 13 તારીખ સુધી ચાલશે. આ પ્રી નેશનલ કોમ્પિટિશન કહેવાય. નેશનલમાં પાર્ટિસિપન્ટ થવા માટે આ કોમ્પિટિશનમાં ક્વોલિફાઈ થવું જરૂરી હોય એટલે આ કોમ્પિટિશન કહેવાય. वन ऑफ द बेस्ट कैसे बने उसके लिए मार्गदर्शन भी दिया और स्वयं ये बैठकें दिन भर दिन लेते गए और आज ये एशिया का एक बेहतरीन स्टेडियम के रूप में भारत को आने वाले दिनों में युवाओं का सपना साकार करने का स्थान मिलेगा. गुजरात में खास तौर पे ये टूर्नामेंट जो शूटिंग की जा रही है जिसमें 4600 से ज़्यादा खास तौर से स्पोर्ट्समैन जो भाग ले रहे हैं, ये हमारे लिए बहुत ही बड़ी बात है. हम आप सबका स्वागत करते हैं. રાજકોટ શહેરમાં દિવાળી તહેવારના સપ્તાહમાં માત્ર 5 જ દિવસમાં 6 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે.
તો બીજી તરફ લાભ પાચમ બાદ પણ રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો। રાજકોટ શહેરના ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 ગેંગના 11 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ત્યારે સમગ્ર મામલે સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે તાત્કાલિક અસરથી 7 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને હવે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। રાજકોટમાં ગેંગ વોર ફરી એક વખત સક્રિય થયું છે અને તેને જ લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવામાં આવીશ છે રાજકોટના મંગળા રોડ પરના દ્રશ્ય। ગેંગ વોરમાં ફાયરિંગ કરનાર 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। પ્રગતિ હોસ્પિટલ પાસે એસઓજીની ટીમ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા સખ્ત કાર્યવાહી કરવા માટે એક આદેશ છે તે આપવામાં આવ્યો છે। ગુનેગારો ની જે કમર તોડવા માટે પોલીસ હાલ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જે મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે જે કહી શકાય કે જે ગેંગવોર થયું હતું તેને જ લઈને ગુજસી ટોક હેઠળ ગુનો છે પણ દાખલ છે તે કરવામાં આવશે। આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તેને પણ તોડી પાડવામાં આવશે। જૂના જામીન કેન્સલ કરવાની જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે। આરોપીઓને ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવ્યા તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। 29 ઓક્ટોબરના રોજ કહી શકાય કે રાત્રિના 3.5 કલાકની આસપાસ જે ફાયરિંગની જે ઘટના છે તે થઈ હતી, જેમાં 8 થી 9 રાઉન્ડ જે ફાયરિંગ થયા હતા આ પ્રકારની જે વિગતો છે તે સામે આવી હતી અને તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। આવી કહી શકાય કે કુલ 11 શખ્સો સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યું છે અને તેની જે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે તે હાલ અત્યારે જે એસઓજીની ટીમ દ્વારા છે તે હાલ કરવામાં આવી રહી છે। ચોક્કસથી આરોપીઓની કમર તોડવાની વાત છે। હવે આગળ હજુ પણ કેટલીક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે પોલીસ દ્વારા। લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટના મંગળા રોડ પર 2 ગેંગ વચ્ચે ફાયરિંગનો બનાવ બન્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે ગેંગના 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। જોકે અન્ય આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે। સુરતના ડુમ્મસ બીચ પર સહેલાણીઓની સુરક્ષા માટેનું એટીવી પોલીસ પેટ્રોલિંગ યોજવામાં આવે છે તે માત્ર કાગળ પર જ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા 6 મહિના પહેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ તાજેતરના દિવાળી તહેવાર દરમિયાન સુરક્ષા માટે શરૂ કરાયેલી એટીવી બાઇક અને તેનું પેટ્રોલિંગ સ્ટાફ ગાયબ જોવા મળ્યો હતો। જરૂર છે કે પોલીસ તંત્ર તાત્કાલિક અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે, નહીંતર સુરક્ષાની આ યોજના માત્ર જે શરૂઆતના ફોટા સુધી જ મર્યાદિત રહી જશે। મહિના પહેલા સુરતના ડુમ્મસ બીચની ઉપર એટીવી પોલીસની પેટ્રોલિંગ માટેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે એવું લાગે છે એક બાદ એક જે રીતના આ દરિયાની ઉપર ઘટનાઓ વધી રહી છે, વાહનો ફસાઈ રહ્યા છે, બેદરકારીઓ અચવામાં આવી રહી છે, પોલીસ ગુમ જોવા મળી રહી છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના ડુમ્મસ દરિયા ખાતે। આ ડુમ્મસ દરિયા ખાતે ચારોકોર સહેલાણીઓ આવતા હોય છે, રાત દિવસ આ દરિયો ઉભરાતો જ હોય છે, પરંતુ સુરત ખાતે આ દરિયાની પાસે જ સહેલાણીઓની ભીડ જોતા ડુમ્મસ પોલીસને તૈનાત કરવામાં આવે છે। જો કે ડુમ્મસ બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા માટે એટીવી પોલીસ પેટ્રોલિંગ યોજના બનાવવામાં આવી હતી, પરંતુ હવે આ પેટ્રોલિંગ યોજના કાગળ પર લાગી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ડુમ્મસ બીચ માટે જે પેટ્રોલિંગ માટે જે અત્યારે જોવા મળી રહ્યું છે એ ખાલી ખમ કેબિન જોવા મળી રહ્યું છે। પોલીસ સુરક્ષા વ્યવસ્થા ક્યાંય ડુમ્મસ બીચ પર દેખાઈ નથી રહી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 6 મહિના પહેલા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। ડુમ્મસ બીચને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં દિવાળીના તહેવાર દરમિયાન હજારો લોકો બીચ પર ઉમટી રહ્યા છે। તેઓ ઉમટી પડ્યા હતા, પરંતુ ક્યાંક ગાડીને લઈને
જ્યાં વાહન ચાલકો અહીં બેદરકારી આચરે છે એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરક્ષા માટે શરૂ થયેલી એટીવી બાઇક અને તેનું પેટ્રોલિંગ સ્ટાફ ક્યાંય જોવા નથી મળી રહ્યું. સહેલાણીઓ બેદરકારી પર બેદરકારી આચરી રહ્યા છે, ત્યારે ડુમસ બીચ જે રેતિયાર વિસ્તારમાં કહી શકાય, સામાન્ય વાહનો અહીં ચલાવી શકાય નહીં, પરંતુ લોકોથી ઉભરાતું આ બીચ સુરક્ષા વ્યવસ્થાથી બિલકુલ ખાલીખમ જોવા મળી રહ્યું છે. સ્પષ્ટ કહી શકાય છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા 6 મહિના પહેલા જે શરૂઆત કરવામાં આવી હતી એ શરૂઆત માત્ર કાગળ પર રહી ગઈ છે. અનેક સવાલો જે છે એ ઉઠી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને કહો કે પછી બેદરકારીને લઈને કહો, સુરત ખાતે સુરક્ષા વ્યવસ્થામાં ડુમ્બસ બીચની ઉપર સુરત પોલીસની ચૂક જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં ઢોર પર વધુ એકવાર અત્યાચારનો બનાવ પ્રકાશમાં આવ્યો. રણજીતનગર વિસ્તારમાં લંપી વાયરસથી પીડાતા ગાયની મહાનગરપાલિકાએ સાચવણીની તકેદારી ના લેતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અધિકારીઓએ બીમાર ગાયની જાણ કરતા જ મસ્તી કરતો હતો અને ગાયને રસ્તા વચ્ચે મૂકી દેવાની છૂટ આવા વાહિયાત જવાબ આપતો હતો. અમને એ જવાબ આપ્યો કે તમે ગમે અહીંયા ગાયને રોડ ઉપર મૂકી દો, અહીંયા ગાય અમે ગાય સંભાળશી નહીં. પ્લસમાં અમને બીજી વાર પણ ફોન કર્યો ત્યારે પણ એમ જ કીધું કે અમે અહીંયા ગાય નહીં સંભાળી. એ લોકો આગળ ગૌશાળામાંથી ગાયું ભરવાનો અધિકાર છે, એ લોકો અહીંયા ભરે છે ગાયું, બરોબર. પ્લસમાં કે ગૌશાળામાં અંદર હોય ત્યાંથી 2 ગાયું ભરી ગયા એનો અમારા આગળ પ્રૂફ છે. અને પ્લસમાં એ કે અહીંયા એ બધી ગાયોને રાખવાનો જગ્યા છે, એ લોકો આગળ વાળા છે, પણ આ બીમાર ગાયને રાખવાનો વાળા ઉપર જગ્યા નથી એ લોકો પાસે. અને આ ગાયને કદાચ અભિહાલ તાત્કાલિક સારવાર નહીં થાય તો આ ગાય વધુ જીવી શકે એમ પણ નથી. ગાંધીનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ચોર ઝડપાયો છે. રાંદેસણમાં શિબિરમાં આવનાર પરિવારના કારના કાચ તોડી ચોરી કરી હતી. સોના ચાંદીના દાગીના સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી હતી. એસઓજીની ટીમે સીસીટીવી સર્વેલન્સની ચોરને પકડી પાડ્યો છે. ગણતરીના દિવસોમાં થયેલી ચોરીનો ભેદ હવે એસઓજી પોલીસે ઉકેલી કાઢ્યો છે. હાલ આરોપી સામે વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોય તેવી ઘટના સામે આવી છે. મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી. શું છે સમગ્ર મામલો, જોઈએ વિગતવાર અહેવાલમાં. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ન હોવાની ઘટના સામે આવી છે. મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી. स्मशान गृह तरफ अंतिम विधि माटे बिना लाकड़ा आपवामां आव्या हता। कल ओढ़व विस्तार के शमशान गृह में एक परिवार के अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है। परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए। 4 घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया। सबसे बड़ी बात तो यह है कि एक तरफ सड़कों के मामले में तो भ्रष्टाचार होता है, लेकिन शमशान गृह में यदि अंतिम संस्कार के लकड़ों पर भी भ्रष्टाचार किया जाता हो, ये सिर्फ भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के राज में ही हो सकता है। મીડિયાના માધ્યમથી આજે મેં જાણ્યું કે હિતેશ માળી નામના વ્યક્તિ અને તેના એ વ્યક્તિના સ્વજનનું મૃત્યુ થયું. તે લોકો કલાકો સુધી લાકડા માટે રજડતા રહ્યા. આ તો કેવી અમદાવાદ શહેરની વાસ્તવિકતા, તમે દરિદ્રતા જો જુઓ. અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના શાસકો જે 20-20 વર્ષથી અમદાવાદ શહેરની ઉપર રાજ કરે છે, ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરે છે, અને બીજી બાજુ જે પરિસ્થિતિ કે મોતનો મલાજો પણ ના જણાય. આ લોકોને શરમ આવી જોઈએ. અધિકારીઓની મિલીભગત અને શાસકોના ભ્રષ્ટાચારની આ મજબૂત પુરાવો છે. લાકડા વિના હોવાથી સળગવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી હતી, જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસે સૂકા લાકડા માંગ્યા હતા, પરંતુ સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમ વિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. જેને પોતાનો સ્વજન ગુમાવ્યો, જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોદડા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી.
આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા, નળ ગટર ને રસ્તાની પાયાની સુવિધા, પણ સાથે સાથે સ્મશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો ભલાજો સચવાવો જોઈએ, સન્માન સાથે અંતિમ વિધિ, ત્યાં પણ અવ્યવસ્થા ને અરાજકતા દેખાય. પરિવારજનોએ એમસીના CCRSમાં પણ ફરિયાદ કરી છે. અગાઉ પણ સ્મશાનોમાંથી કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે ઓછા લાકડા આપી વધુ ચાર્જ લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે ફરી એકવાર આ પ્રકારની બેદરકારી સામે આવી છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી મળ્યા. જૂનાગઢના મેંદરણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો આ મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી મળ્યા છે કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયાનું સામે આવ્યું છે. મેંદરણા સાસણ નજીક ભૂકંપના ઝટકા છે તેનો અનુભવ થયો છે. રાત્રિના 9:15 આ ભૂકંપના ઝટકા છે તે અનુભવાયા છે. આ સાથે જ રિક્ટર સ્કેલ પર 2.5 તીવ્રતાનું ભૂકંપ હોવાનું નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિસ્ટ રિસર્ચ દ્વારા આ કબૂલવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 15 કિમી દૂર હોવાનું નોંધાયું છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.